બુઆએ બેન બેન કહીને પ્રેમિકા બનાવી રોજ ગીધી ગીધી કરતો કોલ રેકોર્ડિંગ સાંભળો. નવા હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાંભળો આગળ. જો કોકને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને. એવું મારામાં કોઈ દી આવશે જ નહીં. એટલે ભૂલી નહીં જાય ને. ભૂલી નહીં. તમારે હાટું જીવ દઈ દઈશ પણ રાખીશ તો ખરી. હા એમ. બોલવું વળી કોકને જો વળી કોકને ખબર પડી જાય ને તો મને ભૂલી જાય તો મને પછી મારે ક્યાં જવું તો મને કે. ભવો મારી ઘરવાળીને અત્યારે તો એને પ્રેમજાળમાં ફસાવી મારે એને છૂટાછેડા કરાવી નાખી. અરે ભુવાએ ખુદ તમારી બાઈ હારે પ્રેમ કર્યો છે. હા, અરે તો એનું રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે. એનું કોલ રેકોર્ડિંગ છે, ફોનમાં વાત કરતી હોય ને એવું. હા તો એ રેકોર્ડિંગ મોકલો ને. ભુવા કઈ માતાજીનો ભુવો છે? ભવો તો એ ખબર નથી મને, પણ એ આવતો અમારા ઘરે. મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ લઈને આવતી એને. હા એ ત્રણે આપણે કઈ સમાજમાંથી બોલો છો? તળપદા કોળી છીએ અમે. તળપદા કોળી છો, બરાબર. હાલો કાંઈ માં. હવે બીજો નંબર બીજો. પછી આ ભુવો છે એ કઈ સમાજનો છે? એ કોળી જ છે. હા, અને ઈ ક્યાં ગામનો ભુવો છે? રાજકોટનો છે. મેં એમની તમને ડિટેલ મોકલી છે બધાની, પણ તમે વોટ્સઅપમાં જોયું નથી. હા, પણ ઈ પછી મને તમારે બધે પુરાવા દેવા પડે ભાઈ. પુરાવા નહીં દીધા હોય તમે? પુરાવા આપેલા છે ને સાહેબ. મેં કેસ વોચ કરેલો છે ને હું 2 દી પછી રાજકોટ વચ જવાનો છું. કેસ કરેલો છે પપ્પામાં. ઓકે. આ ભુવો ઈ એને પછી હું તમે દાણા ધોરે તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો? દાણા ધોરેલા હતા? મારા ઘરે દીકરો નહોતો ને, નાનો દીકરો નથી મારા. 3 દીકરીઓ હતી, બરોબર. હા હા, પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને, એને એમ કીધું કે અમે ભવાને ઓળખીએ છીએ, એની આગળ તમે દાણા ધોવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહાય. એ કે મેં એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ, જે હોય એ માતાજીની મહેરબાની. જે બાઈ ને ડિલિવરી ચાલુ જ હતી ને. એ તો બધી દીકરીઓ કેટલી આવત પછી. એ તો ગમે તે દીકરો આવી જશે. એ કોઈ કુદરતી હોય. એ કઈ કોઈ ભુવા કીધે દાણા જોઈએ દીકરો તોડો આવે. ભુવાએ દાણા ધોવાનું શરૂ કર્યું ભાઈ. 1.5 વર્ષથી દાણા ધોતો, બરોબર. 3 મહિના પહેલા 5-6 મહિના પહેલા મારા ઘરે પાછી દીકરીનો જન્મ થયો, બરોબર. એ ભવાના લીધે, બરોબર. એ ભવાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ મારી ઘરવાળી. અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ હોત છે, કોલ રેકોર્ડિંગ. ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને. હા, આમાં અત્યારે જ મોકલી દો. હાલો એટલે આજના આજ તમારો ફોટો મોકલો. હા, અને મારો ફોટો ભુવાના નંબર દો ને. એ લઈ તો ભાઈ બોલતા ને ભાઈ. ભુવાના નંબર છે ને બધા. એને ફોન બંધ કરી દીધા. મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા. અત્યારે એ કઈ નંબર નહીં મળે. અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એક નથી મારી પાસે. રેખાબેન નો અને કિશન નો નંબર છે, એમની પાસેથી મળી જાય. એમના ઘરે આવતો જ આવતો હોય છે. રેખાબેન મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ અને એનો છોકરો, આ બધા સંડોવાયેલા છે, એમાં ભેગા છે. મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો. જીતી મારો ખાસ ફ્રેન્ડ છે. હા હા હા. તારું કામ થઈ જાય. આ ભુવાનો પર્દાફાશ કરી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, મને કઈ વાંધો નથી. અત્યારે તો હું હાવ દુઃખી થઈ ગયો સાહેબ. મને હું અત્યારે રખડું. તમારી ઘરવાળી ક્યાં છે? ઘરવાળી અત્યારે મારી ઘરવાળી છૂટાછેડા કરીને એના બાપાના ઘરે છે. છૂટાછેડા કરી નાખ્યા? હા હા. 4 છોકરીઓ હોય? હા, એક દીકરી એની પાસે છે, નાની છે ને, 4-5 મહિનાની, એમની પાસે છે. મારી સાંભળો, છૂટાછેડા ન કરાય. એનું કારણ છે કે ઈ આ બાળકોનું કોણ? પણ એને સમજવું હવે ને સાહેબ. એને ભોવા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પણ આ ભુવાએ ઈના દાણા જોયા કે આના જોયા તમારા? કેમ ખબર હવે સાહેબ? મંદિર સાહેબ તો તમારી બહાર ઉપાડીને દેખાવડી છે. હવે અત્યારે તો એવું કઈ નથી રહ્યું, પણ એ ભુવાના પ્રેમજાળમાં ફસાઈ ગઈ ને ભુવા કે એમ જ કરે છે એ લોકો હજી. હા, અને અત્યારે 3-4 દી પહેલા તો આ રેખાબેન ના ઘરે જ હતી, પણ એ લોકો મેં કેસ કર્યો ને, એટલે ભુવા એમ કીધું કે તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી કે 10-15 દી ત્યાં રહે ને તો અમારું કેસ માંથી નામ નીકળી જાય કે અમારી યારે નથી, એમ અમે કહી શકીએ. એટલે એવી વાત કરીને એને એની મમ્મીના ઘરે. ભુવો કયા ગામ રહે છે? ભુવા રાજકોટ રહી છે. રાજકોટ કયા વિસ્તારમાં? રામનાથપરામાં. એડ્રેસ ને બધું નાખેલું છે. રામનાથપરામાં. અને એ ભુવાનું આખું નામ શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. મરીશભાઈ? હે, મરીશભાઈ હું છો? ભુવાનું નામ આખું શું કીધું?
નરેશભાઈ મનાભાઈ પરમાર. હા બરાબર, કાંઈ વાંધો નહીં. પણ હવે આ ભુવેમાં એટલે તમે ના પાડી છે કે ભુવા રહ્યા નહીં? હા એટલે મેં એને ના પાડી, મને તો એમાં ખબર નથી. પણ હું ને મારી બા બે દાડીએ વ્યા જાય સવારમાં ને એ આખો દી આ મહેફિલ જમાવીને બે એવું કરતા. પછી મારી બાયું ભેગ્યું રાખે ને પછી ફસાઈ જાય. હા પછી મારી ઘરવાળી મારી મોટી છોકરી છે ને 12 વર્ષની છે, એ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ. પછી એને મને વાત કરી કે પપ્પા કે તમે કામે વ્યા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવો એમ કે મમ્મી ને હારે એવી રીતના હોવે કે કપડા વગરના. પછી એને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી. મને ક્યાં ખબર હતી, નકર તો અત્યાર લગી એમ કહેતો કે મારી નાની બેન છે, મારી નાની બેન છે એમ કહેતો. એ કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય એનો ફોટો મોકલો ને, ભુવાનો હોય. હા હાલો ફોટા મોકલો અને તમારી બાઈ હારે જે ભુવાએ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો. હા અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ. વિડીયો આ નંબરમાં નાખો? હા આ જ નંબરમાં નાખેલો. હાલો અત્યારે પાછું હાઈ કરીને નાખો એટલે અમે જોઈ લો. હા હા એ દીપક. હેલો, ક્યાં છો? રાજકોટ. કેમ રાજકોટ? અહીંયા નથી? ના કા તો તમે અહીંયા આવતા તો ના આવો ને. હું તારા બાપા બે બાજુમાં જઈ બાપા. તો ફોન કેમ નતો ઉપાડતા? ઉઠો તો ઉઠો. તમારા પપ્પા ના છે? હેલો હેલો હેલો. હા બોલો. ના શું કરો તમે? હે રાજકોટ શું કરો? માઇક છે હા એ પકડી ડબલામ ભરી ગયું. હા બે તો શું કરવાનું હોય? અમારે તો કઈ શું નથી. કેમ ન થાય? થઈ જ જાય ખાવાનું. હે ઉભા શરૂ રાખો. હા હેલો હેલો હાલો. હેલો. હા બોલ. હા તો એને કહેજો ને અમારું કામ કરી નાખ્યું. કોને? બીજા કોને? હા તો યાર તો હું કઉ છું બરોબર. હા તો હવે મારા કોને કહેવાનું? અહીં આવજો તમે. હા આપો એને. હા અમારે કેટલું ટેન્શન લેવું, હવે તમે કા કરો ને. બીજું એનું કાળિયાનું હજી બહુ ગૌરા મને કે આવું ને કર્યું. શું થયું? કે આવું હલે ને કર્યું. મેં કીધું હા એમ તો કઈ કર્યું નથી. મેં કીધું એવું કઈ નથી કર્યું, હવે તમે કા કરો ને. મેં તો કિલો મીઠાઈ માનેલી તેના રાસ. હવે કાપ તો કરો. હું શું કરું? એ તમને સારો છો, બીજા કઈ છું. હા મને તો રાત ને દી મને તો ઊંઘે આવતી, ટેન્શન જ લેતું છે. શું કરું? મને ટેન્શન કરી ગયું તારું. તો મારે શું કરવાનું? આપડે શું કરવાનું? આપડે જેમ મનમાં જ રહેવાનું. હા એ ભલે હું શું કરે. કાર પાકી ગઈ. હાલો હે હાલો બરોબર ને? હા આવીશ ને હાસન. શરૂ
હાલો કે દીધો નક્કી કરાવ. હા તો તમે નક્કી કરો. હા તો કરું ને ફોન. ફોન તો આજ તો રવિવાર છે ને. હા તો શા માટે તું મને કરીશ? આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય એમ કે બધા. હા હવે આમાં તમે કાંક કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું એનું ટેન્શન. તો હું તો ટેન્શનમાં છું. હું તારો બાપ મારવાના જીવ વળી ગયો. મને કાંક ખાવા મળ્યું તારી યારે આવું થયું તો. હું તો હાથમાં માર્યું તો હાથે પાક્યું. હા કાંઈ આવતી રે વાડી આવતી. આજે તમે ક્યાં છો? વાડીએ જ છો. તો હું છે કે રાજકોટ છું. તારા બાપાએ તો વાત કરી. એટલું કાપ કરી નાખો ને. હું તો નવું કઈ વાડી આવતી રે ને બાપા તું હું આવું બરસ ખોટો મારો જીવ બરસ. હે હેલો મને એવું કઈ ખબર છે હું કે તારે એને હારે હોય ને તો તું આ ક્યાંય રહેતી ન હોય. કે તારે ઈ કે નરિયારી એવું હોય ને તો જ તું ઈ કે એવું કરતી હોય મારે હારે. હું શું કરું? એટલે તું મારે હારે હરખી રહેતી નથી એટલે તું વયું જાવ કરે. ફોન મેં ઓલા કઈ માઇન્ડ લીધો કોઈ ફોન થોડું દે. મને ટેન્શન તમને ટેન્શન જો તમે કેવા છો તમારાથી તો બધું હરખું થઈ જાય તો બધું કરી નાખો ને હું તમને એમ કહું. તું એના કરતા અહીંયા આવતી છે ને વાડીએ. હા તો બહુ ઓલું થાય તો હું આવી બસ. હા તો અહીંયા આવતું રહે રમતા. હો ને પેલા રેખાબેન ઘરે જાય મેં તો રેખી લઈને આવતું રહેશે. કાલે એવું લાગે ને તો રેખાબેન ને મોકલજો અહીંયા આટો મારવા. હા હો ને હા કોઈ યાર ફોન માં વાતી નથી કરવા દીધું મારા પપ્પા હારે ની રેખાબેન હારે. કોઈ યાર તારે મને કે વાત જ ન કરવાની. સોનું આઈ લવ યુ ટુ. અહીંયા આવતું રહે ને. હા તું આવતી રહે તમારા સિવાય મારે કઈ જોવે જ નહીં. હા પણ એટલે જ કહેવાય આવતું છે. રાખું ને. હા તો મને જાવું રાખું. હા આઈ લવ યુ. મેં કીધું તમે ક્યાંથી થતું બોલો. એમ કહું ટેન્શન કઈ ન લે. ટેન્શન તો બીજું નહીં. મને ટેન્શન કરી ગયું. રાખું. હા તો બસ તમને શું કરો? ઉઠો હો. કેમ પૂછું એમ શું કરો નહીં પૂછવાનું. અરે હું તો એમ કહું તે વેલા ન જાબી જવાય. ટ્યુશન નથી આવ્યું? નહીં નથી આવ્યો એટલે તો મેં ફોન કર્યો. મેં કાલે જ કહી દીધું કે વાંધો ને 10 વાગે હું જઈ આવી. 10 ની બદલે અત્યારે કેટલા 12 વાગે આવ્યો નથી. હા હમણાં મોકલું. તો આમ રિંગ તો હારી નાખી હું. કેમ મને ગમતી નથી. એટલે રિંગ કાલે સાંભળી તો ઊંઘ ઉડી ગઈ. હવે ગમતી નથી. હા
બીજી કઈ ગમે બોલ એટલે અમે ઈ પાછી આવી જાય. નહીં બસ આ એક બરોબર છે. બરોબર. હા. તો તું એ બરોબર જ છો મારી માટે. હે અમારી માટે તું એ બરોબર જ છો. હા હમણાં મોકલું હોય ને. હે હમણાં મોકલું એને. હા એને ફોન કરીને પાછો આમાં ફોન કરો ને. કરું પાછો. હા તારો તરત પાછું મારે દેવા જાવ. હા એને પૂછી લો ક્યાં કરે જાય એમ. હા તો પૂછીને કહું વાત. જલ્દી હો ઉતાર રાખજો. હા. બોલ. હેલો. હેલો. હા બોલો. આવે છે તારા ઘરે. આવે છે તારા ઘરે. મારા ઘરે. હા. તમે એમાં કીધી જો સ્પીકર ફોલ્ટ આવી ગયા છોડું તું આડાવડી વાત ન કરતી. એ તો હું બધું એને કઈ હરખું કરાવી નાખી. હા એનું ટેન્શન ન લે મારા ભાઈ ને પછી મારા વરે ના પાડેલી છે ને એટલે વાંધો છે. એને એમ કીધું તારા ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવવો જોઈએ સોરાય. એટલે મેં તમને કાલ ના પાડી હતી. એમાં એને ખબર પડી હોય ને તો વધારે મારે તાર ભાઈ આવ્યો હતો. વારી એટલે હું આવતો. એવું જ કઈક કરવું છે. ની આવતી એટલે હું ધીરુભાઈ ની વારી આવું બસ ત્યાંથી ન જવા બસ. હા બોલ. હા એવું કઈક કરશે જો ને. હોને. હા જો કિશન આવે એમાંથી વાત કરજો આ લઈ આવ. હા ક્યાં પૂગ્યું એમ પૂછ્યું. હા જે રસ્તામાં તારા ઘર પાસે પોગું આવ્યું હોય છે. હા થારું લ્યો રાખું. હાલો. શરૂ રાખો ને ઘડી કેમ કહો. બોલ તો કરી રસ્તામાં હોય ખબર કહી દેવાય કે ચાલુ રાખ. તો કીધું તો કરું હજી તો હું હાલો એમ બોલતી નથી મૂંગા મોઢે હાલો હાલો કરવું તોય. હા પણ હું દુકાને ગઈ તો મારે ફોન તો હટાડવો પડે ને તો હું આવી ગઈ. મારો મશીન હોતું હાજર. તો મારે કેવો ટેમ રેવો જોઈએ ને કે ઓલી દુકાને ગઈ એમ ટાઈગર મેકી દીધો. તો હું કરું છું જવાબ ન દે એટલે સીધો કપાય છે ને ફોન પછી હાથમાં કેટલી ઘડી રાખો એક ફોન હાથમાં ગાડી એક ફોન ફોન એક ફોન ટ્રાફિક. હા હા તે દુકાને ગઈ ઘડી શરૂ રાખો. તમે કીધા વગર ના કેમ વયા ગયા. કીધા વગર ના કેમ વયા ગયા. મને કઈ નથી કીધું મેં કીધું રોકા હે ને તો કે હા કે રોકા હે. એમ મને નથી કીધું એને. તને આપ્યા ને પૈસા. હે પૈસા આપ્યા ને. હા તો મેં તમારી પાસે એટલા બધા નહોતા માંગ્યા. તને હું કહું. તારી બેન નો હાલ પૂછો કે નહી. એને મેં ફોન કર્યો હતો પણ કઈ વાત જાજી ન થઈ એની હારે. હા એને તો ફી બધી ચાલુ. હું છું શરૂ. આપડે કીધું તું એ. હા બોલ. બોલું તમે કીધા વગર ના વયા ગયા. તારો બાપ હમણાં પાછું આવવાનું નથી ટ્યુશન અહીંયા આવે મવાથી રાજકોટ આવે. હા તો તમે કેદી આવશો. ટ્યુશન ને લઈ આવશે ને મને તો ખબર જ હતી કે શનિવારે આવવાનું હતું શનિવાર ને એક જ દિવસ ચાલુ થઈ ગયું. એટલી તો ખબર હોય ને સોમથી. તો મને તમારે કોઈ આખી રાત ખાધા વગર સુઈ ગયું હોય. મને ખબર પડી ગઈ મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે કેવું કોનામાંથી કે જાતા ની દી. હા તો એમાં દેશીમાં હતા બધા પૈસા. આજે તો દોહી કામે વહી ગઈ. કાલે તો તને કીધું કે બધા કામ ને હવ રીતે હવે મારું કામ ચાલુ. એટલે જો ઈ વહી ગઈ બરોબર રેખાનું ચાલુ થઈશું. બરોબર ધીરુભાઈ નો ફોન આવી ગયો. હું આવી ગયો. બોલ. મારા બાપા નો ફોન આવ્યો. આવ્યો. વિડીયો કોલ કરો ને.
હા આ નંબર સેવ કરવો પડશે મારે. ઇન્દિરા સાહેબ વાત. હા બોલ. હાલો હા. તો ટ્યુશન માં કાલે મોકલજો. ઓહો, તારા વગર મને નીંદર નથી આવતી. મને નથી ગમતું એનું શું કરું? હું સવાર સુધી જાગતો હોય તારી હિસાબ. હું જાણે હોઈ જતી હશે તમે જાગો હું મને નહીં થતું હોય. મને ખરેખર કુદરતી તારું ટેન્શન કરી ગયો સોનું હાથે. કેમ મારું? મને કુદરતી નથી ખબર, નકર આવું કોઈ મારે બને નહીં, પણ તારી યારે કેમ આવું બન્યું મને સમજાતું નથી. હા હે એનું શું કરું? એનું આપણે કરશું. શું કરવું? ગમે એ કરશું આપણે. ખરેખર મારી યારે હા પેલો કેસ તું એવો હો. હા હા હો. હાલો. હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે. કેમ હું નથી ગમતી? એટલે ગમતી હોય તો જ યાદ કરવાની હોય ને, કે થોડી યાદ કરું. હા નકર વાતે ન થાય કોઈ યાર, તને તો ખબર છે ને. ના તારા સિવાય કોઈ નહીં. મારે જોઈ ને તો સોનું જ જોઈ, બીજું કોઈ ન જોઈ. તેમ રાખજો. બોલ. બરોબર ને? હા અને ઓલી સાડી નું કેમ કરશી? એ સાડીમાં છે ને ઓલું ના ઓલું કોથળીયું ને બધું બદલાવી નાખજો. પછી છે ને મારા પપ્પા ને યાર મોકલાઈ દેજો. ખીસડો દેવા આવે ને તેને લેતા આવશે. કાલે એવું કરવું એમ? હા એમાં બધું રાજકોટ નું સરનામું હોય ને એ બધું કાઢી નાખજો. ઓકે યાર. હો ને? હા. કેદી આવશે તમને? મને ટાઈમ મળે એટલે હું આવતો રહીશ. કાલે તારા સિવાય મને હાલતું નથી તો શું કરું? કે મને ટાઈમ તો મળવા દે, 2-3 દિવસ રોકાવું પડે. નકર એમ કે ઘડીએ ઘડીએ હું મળવા જાસ તું ભાઈ. મારે બધાને જવાબ દેવો હોય ને ખોટે ખોટો એમ. હા. મારે નથી આવતું હું કરું? તારી પાસે જવું છે તને કહું તો ખરી. હા. જો કોક ને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને. એવું મારા કોઈ દે આવશે જ નહીં. એટલે ભૂલી નહીં જાય ને? ભૂલી નહીં. તમારે હાટું જીવ દઈ દઈશ પણ રાખીશ તો ખરી. હા એમ. બોલું વળી કોક ને જો વળી કોક ને ખબર પડી જાય તો મને ભૂલી જાય તો મને પછી મારે ક્યાં જવું તો મને કે. શરતી બાકી તમારે ભાગી જાય પણ મારા મા બાપ ને ગમે ને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં. હા એમ હું તને ઈ જ કહું. વળી જો તું અડધે રસ્તે મને મેકી દે તો મારે કઈ નહીં જવાની. તારી હિસાબે તો બધું હું કરું. નહીં મેકું. હા ચલ. હા સર. ખા મારા આમ. તમારા હા બસ મેકું ને. હે? તમને મેકું ને તો તમારા હા માંથી ઝીંધી રાખીશ.